પુષ્ટિમાર્ગીય મોક્ષ એટલે શું? પુષ્ટિમાર્ગમાં ગીતા જયંતીનું અનેરું મહાત્મ્ય તેમજ ભગવદ્ ગીતાના અધ્યાય 12 કે જેને ભક્તિ યોગ કહે છે, તેમજ અધ્યાય 15મો કે જેને પુરુષોત્તમ યોગ કહે છે, તેનું ભાવદર્શન આજના સત્સંગમાં આપણે લઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણો પુષ્ટિમાર્ગીય મોક્ષ આપણા શ્રી ઠાકોરજીની શરણાગતિ સ્વીકારી તેમના અનન્ય દાસ બનવું, તેમને સર્વ સમર્પણ કરવું, તેમની સેવા, કથા શ્રવણ, કીર્તન, સ્મરણ કરવાથી તદીય ભગવદીય બનતા આ દેહથી શ્રી ઠાકોરજી સાક્ષાત અનુભવ કરાવે અને મૃત્યુ બાદ ગોલોક ધામમાં દિવ્ય પ્રાપ્તિ થાય, તે આપણો પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. અસાધનને પણ સાધન બનાવી દે એ અદ્ભુત છે. જેની કલ્પના પણ જીવે ના કરી હોય તેવું શ્રી ઠાકોરજી કરે, તેને અદ્ભુત કહેવાય. જીવની સુખ ભોગવવાની ઈચ્છા જ દુઃખ છે. સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે શક્તિનો નાશ થાય છે. સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે મન ચંચળ થાય છે. કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થઈ એટલે પાપનો આરંભ શરૂ થાય. સુખ ભોગવવાની ઈચ્છા જ મહાન દુઃખ છે. માટે ભલે આપણું મન ના લાગે તો પણ દરરોજ આટલું કરવું કે શ્રી ઠાકોરજીનું સ્મરણ કરવું, અને સ્મૃતિ કરતા કરતા એક એક દિવસ શ્રીજી બાવામાં લાગી જશે. અભાવે પણ કરતા રહેવું. સેવા કરવાનો ભાવ ના હોય ને તો પણ શ્રી ઠાકોરજી પાસે જઈને બેસવું. આવું કરીશું ને ત્યારે મને લાગશે. પુષ્ટિ માર્ગમાં 4 પુરુષાર્થો કહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં 4 પુષ્ટિમાર્ગીય પુરુષાર્થો સમજાવ્યા છે. આ ગ્રંથના 4 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ અલૌકિક ભક્તિ માર્ગના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમજાવ્યા છે. પેલું ધર્મ એટલે ભગવાન અંશી છે અને જીવ અંશ છે, તેથી અંશની સેવા કરવી તે જ તેનો ધર્મ છે. બીજું અર્થ, બધું છોડી પ્રભુની સેવા કરવી. ભક્તના અર્થરૂપ પ્રભુ પોતે જ બને છે. તેઓ સર્વ સમર્થ છે, માટે ધન વગેરેની ચિંતા કરવી નહીં. કામ, જો સર્વાત્મા ભાવથી પ્રભુને હૃદયમાં ધારણ કરી લેવામાં આવે તો તેઓ આપણી સર્વ ઈચ્છાઓ પૂરી કરે છે. તેવું જ કામ સ્વરૂપ છે. મોક્ષ એટલે નિત્ય સેવા, સ્મરણ કરવાથી પ્રભુ ભક્તના હૃદયમાં પધારી તેને પોતાની લીલાઓના સ્વરૂપાનંદનું પાન કરાવે છે. તે જ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. ધ્યાન આપજો. નિત્ય સેવા, સ્મરણ કરવાથી પ્રભુ ભક્તના હૃદયમાં પધારી તેને પોતાની લીલાઓના સ્વરૂપાનંદનું દાન કરે છે. તે પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. આમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો પ્રભુ પોતે જ છે. અને આ વર્ણન શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથમાં કર્યું છે. એટલે બાલબોધ ગ્રંથમાં મર્યાદા માર્ગીય 4 પુરુષાર્થો સમજાવ્યા છે અને ચતુશ્લોકી ગ્રંથમાં પુષ્ટિમાર્ગીય 4 પુરુષાર્થો સમજાવ્યા છે. આપણો પુષ્ટિમાર્ગીય મોક્ષ આપણા શ્રી ઠાકોરજીની શરણાગતિ સ્વીકારવી એ છે. વ્રજમાં પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય એ વ્રજ ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરવા અને સર્વના ઉદ્ધાર માટે મોક્ષ પ્રદાન થયું છે. પંચ અવિદ્યામાં ફસાયેલા જીવોને સંસારની અહંતા, મમતા, પ્રપંચોમાંથી મુક્તિ કરાવી પોતાનામાં જીવની આસક્તિ વધારવા પ્રભુએ વ્રજમાં પ્રગટ થઈ વિવિધ લીલાઓ દ્વારા વ્રજ ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો છે. પ્રભુએ વ્રજમાં પૂતના, તૃણાવટ, શકટાસુર, અઘાસુર, બકાસુર, ધેનુકાસુર, દાવાગ્નિપાન, કાલિય દમન વગેરે શત્રુ રૂપે આવેલા અસુરોને મારી કેટલાકનો મોક્ષ અને કેટલાકને ઉત્તમ ગતિ આપી છે. પ્રભુ જે દિવસે પૂતનાવધ કર્યો એ ઉત્તમ ગતિ દ્વારા મોક્ષ આપ્યો. તે દિવસ હતો માક્ષર સુદ 11. આથી પુષ્ટિ માર્ગમાં આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. દરેક જીવમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર રૂપી 6 અવિદ્યા
રૂપી દોષો મોજૂદ છે, પણ જો જીવ પૂતના રૂપી અવિદ્યામાંથી મુક્ત થાય તો પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય. આમ પ્રભુનું પ્રાકટ્ય અને અનેક લીલાનો દૈવી જીવો અને માનવ જાતિ માટે આદર્શરૂપ છે. આમ મોક્ષદા એકાદશીનું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે અનેરું મહત્વ છે. પ્રિય વૈષ્ણવો, આજે ગીતા જયંતી છે. ગીતા સારમાં કહ્યું છે ને, કર્યા વિના કંઈ મળતું નથી, મફતનું કંઈ લેવું નહીં, કરેલું ફોગટ જતું નથી, કામ કરવાની શક્તિ તારામાં છે, જરા પણ લઘુતા ગ્રંથિ બાંધીશમાં, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે, વિશ્વાસ ગુમાવીશ નહીં. આત્મવિશ્વાસ રાખજે. આ ગીતાજીનો સાર છે. પ્રિય વૈષ્ણવો, વેદોના સાર એવા ઉપનિષદોનો પણ સાર તે ભગવદ્ ગીતા. પ્રભુ સ્વયં ગીતાજીમાં કહે છે, એકમ શાસ્ત્રમ એટલે સકલ શાસ્ત્રોમાં શ્રેષ્ઠતમ શાસ્ત્ર. એમ સર્વોચ્ચ પદવીને ધારણ કરે એમાં આશ્ચર્ય શું? શ્રી મહાપ્રભુજીના મતે ભાવિ જીવોના ઉદ્ધાર અર્થે ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધના અવસરે સર્વગૂઢ એવા પ્રમેય, સાધન અને ફળ સંબંધિત સર્વ તત્વ અર્જુનને ઉપદેશ્યું છે. તે ઉપદેશને જ સત્યવતી સૂત વ્યાસ અવતારે મહાભારતમાં સમાવ્યું છે. તેથી જ શ્રી આચાર્ય ચરણનો દ્રઢ આગ્રહ છે કે કૃષ્ણ વાક્ય એટલે ગીતા અનુસાર જે શાસ્ત્રનો અર્થ કહે છે તે ખરું ભાગવત છે અને તે જ શુદ્ધ બ્રહ્મવાદી છે. મહાપ્રભુજીના મતે ભાગવત મહાપુરાણ એ ભગવદ્ ગીતાનું જ વિસ્તૃત સ્વરૂપ છે. તેથી જ મહાપ્રભુ વિરચિત ભાગવત વ્યાખ્યા શ્રી સુબોધનીજીમાં ગીતાનો અર્થ ગતાર્થ હોવાથી આચાર્ય ચરણોએ ભગવદ્ ગીતા પર સ્વતંત્ર વ્યાખ્યા ન લખીને તત્વાર્થ દીપ નિબંધના પ્રથમ શાસ્ત્રાર્થ પ્રકરણ સ્વરૂપે શાસ્ત્રીય તત્વોનું ગીતા અનુસાર નિરૂપણ કર્યું છે. આપ લખે છે, શાસ્ત્રાર્થો ગીતાર્થ, શાસ્ત્રાર્થ પ્રકરણ ગીતાનો જ અર્થ છે. આજે ગીતા જયંતી છે તો ચાલો તેનું મહત્વ જાણીએ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ ગીતાને મુખ્ય શાસ્ત્ર ગણાવી તેને આધારે પોતાના મહત્વપૂર્ણ ગ્રંથ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણનું આલેખન કર્યું છે. શ્રી જગન્નાથજીએ સ્વયં આપેલા નિર્ણય એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ તે આપે પ્રમાણ માની તેનો ઉલ્લેખ આ પ્રકરણની પ્રારંભની કારિકામાં કર્યો છે. તેથી પુષ્ટિ માર્ગમાં ગીતાનું મહત્વ સમજી શકાય છે. તેથી જ આપે ગીતાજીને પણ પોતાના પ્રમાણ ચતુષ્ટયમાં કૃષ્ણ વાક્યાની કહી સ્થાન આપ્યું છે. ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ વાણી હોવાથી આપત વચન છે. તેથી તેને મહત્વનું શબ્દ પ્રમાણ ગણવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીના મતે ગીતા અને ભાગવતની પારસ્પરિક સંબંધ છે. ગીતાજીમાં ભગવાને ઉપદેશેલ આધ્યાત્મ જ્ઞાન એટલે કે બ્રહ્મ વિદ્યાનું વિસ્તારપૂર્વક નિરૂપણ શ્રીમદ ભાગવતજીમાં કરવામાં આવ્યું છે. ગીતાનું મહત્વ આ શ્લોકથી સ્પષ્ટ થાય છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પદાર્થો વત્સઃ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. અર્થાત જેટલા પણ ઉપનિષદો છે તેને ગાય તરીકે સમજી તે ગાયોનો દૂધ જેવું અમૃત તત્વ છે તેને ભગવાન ગોપાલ નંદને પોતે દોહન કરીને પોતાના સખા અર્જુનને આપ્યું છે. તેથી શ્રી મહાપ્રભુજી તેને સર્વ સંદેહ વારક શાસ્ત્ર માને છે. ગીતાજી સર્વ ઉપનિષદોના જ્ઞાનનો નિચોડ છે. ઉપનિષદોની માફક તે શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદરૂપ હોવાથી ઉપનિષદવત છે. કેટલાક અજ્ઞાનવશ માનતા હોય છે કે ગીતા એ મર્યાદા માર્ગીય શાસ્ત્ર છે. ધ્યાન આપજો, કેટલાક એવું માનતા હોય છે કે ગીતા એ મર્યાદા માર્ગીય શાસ્ત્ર છે. તદર્થ પુષ્ટિ માર્ગમાં તેનું મહત્વ નથી, પરંતુ આ માન્યતા સદંતર ભૂલ ભરેલી છે. જો આ વાત સાચી હોત તો શ્રી મહાપ્રભુજીએ શું આટલું મહત્વ આપી તેને મુખ્ય શાસ્ત્ર ગણ્યું ના હોત?
તેમાં ભગવાને સ્વયં કર્મ જ્ઞાન અને ભક્તિ યોગ સમજાવ્યો છે. ભક્તિની અને પુરુષોત્તમ સ્વરૂપની મીમાંસા કરી છે. એટલું જ નહીં, ભગવાને અંતમાં અર્જુનને પ્રપત્તિ માર્ગનો ઉપદેશ કરતા કહ્યું છે, મામેકમ શરણમ વ્રજ. એ જ શરણાગતિનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. તેથી ગીતાનું મહત્વ 100% પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી સમજી શકાય છે. વિશ્વની લગભગ મોટા ભાગની ભાષામાં ગીતાજીનો અનુવાદ થયેલો છે. પાશ્ચાત્ય વિદ્વાનો ઇમર્સન, થોમસ કાર્લાઇલ, જનરલ વોરન હેસ્ટિંગ વગેરે મહાનુભાવોએ પણ ભગવદ્ ગીતાની વિચારધારાને સંપૂર્ણપણે સ્વીકારેલી છે. કહે છે કે એક જર્મન ફિલોસોફર તો ભગવદ્ ગીતાને વાંચી એટલો રાજી થયો કે ભગવદ્ ગીતાને માથે મૂકીને નાચ્યો હતો. ભારતના મહાન વિદ્વાનો બાલ ગંગાધર તિલકે ગીતા રહસ્ય નામક ભાષ્ય રચ્યું છે. મહર્ષિ અરવિંદના ગીતા નિબંધ જાણીતા છે. શંકરાચાર્યજી વગેરે આચાર્યોએ પણ ગીતા પર ભાષ્ય રચ્યા છે. શ્રી વલ્લભાચાર્યજીએ સ્વતંત્ર ભાષ્ય ન કરતા ગીતાજીના આધારે નિબંધનું શાસ્ત્રાર્થ પ્રકરણ આલેખ્યું છે. તેથી તેને ગીતાર્થ પ્રકરણ પણ કહેવાય છે. અનેક વિદ્વાનો એ ગીતા પર વિભિન્ન ભાષામાં સમશ્લોકી અનુવાદ કર્યા છે. આ પરથી ગીતાજીનું મહત્વ આપણે સમજી શકીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, ભગવદ્ ગીતાના મહાત્મ્યમાં એમ લખ્યું હતું કે આજે બને તો ઓછામાં ઓછા 11 શ્લોકનો તો ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ. એટલે આપણે ગીતા જયંતીના ઉપલક્ષમાં આજે ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યોગ અને 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનું ગુજરાતીમાં ભાવદર્શન કરીશું. ગીતાજીનો 12મો અધ્યાય ભક્તિ યોગ. અર્જુન કહે છે, આ પ્રમાણે જે ભક્તો તમારું નિત્ય ધ્યાન ધરતા તમને સાકાર સ્વરૂપે ઉપાસે છે અને જેઓ તમારા અવિનાશી, અવ્યક્ત, નિરાકાર સ્વરૂપનું ધ્યાન ધરે છે, તે બંનેમાં કોણ યોગ વેતા છે? તો ભગવાને કહ્યું, જે નિત્ય મારું ધ્યાન ધરતા મારામાં મનને પરોવીને જેઓ પરમ શ્રદ્ધા સહિત મને ઉપાસે છે, તેઓ મારા મત પ્રમાણે શ્રેષ્ઠ યોગી છે. બધી ઇન્દ્રિયોને વશમાં રાખીને, બધે સમત્વ જાળવીને જેઓ અચિંત્ય, દ્રઢ, અચળ, ધીર, સર્વવ્યાપી, અવ્યક્ત, અવર્ણનીય, અવિનાશી સ્વરૂપને ઉપાસે છે, તે સર્વ પ્રાણીઓના હિતમાં પરોવાયેલા મને જ પામે છે. જેનું ચિત્ત અવ્યક્તને વિશે આસક્ત હોય છે, તેમને કષ્ટ વધારે છે. કારણ અવ્યક્ત ગતિને દેહધારી કષ્ટથી જ પામી શકે છે. ધ્યાન આપજો, અવ્યક્ત ગતિને દેહધારી કષ્ટથી જ પામી શકે છે. પરંતુ હે પાર્થ, જેઓ બધા કર્મોમાં મારામાં સમર્પણ કરી, મારા પરાયણ થઈ, અનન્ય યોગથી મારું ધ્યાન કરતા મને ભજે છે, તેવા મારામાં એક ચિત્ત થયેલા પ્રેમી ભક્તોનો હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી તરત જ ઉદ્ધાર કરું છું. એટલા માટે હે અર્જુન, તું મારામાં જ મન સ્થિર કર, મારામાં જ બુદ્ધિ પરોવ. આમ કરવાથી તું મારામાં જ રહીશ, એમાં કંઈ પણ સંશય નથી. હે ધનંજય, જો તું મનને મારામાં સ્થિર કરવા સમર્થ નથી, તો અભ્યાસરૂપ યોગ વડે મને પામવાની ઈચ્છા રાખ. એ પ્રમાણે અભ્યાસ કરવા અસમર્થ હોય તો મારા માટે કર્મ કર. મારા માટે કર્મ કરતો પણ તું સિદ્ધિને પામીશ. જો તું એ પણ ના કરી શકે ને, તો મારી ભક્તિનો આશ્રય લે. મનને વશ રાખી સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. કેમ કે અનાયાસ અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા સર્વ કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. ત્યાગથી તત્કાળ જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્ર ભાવે વર્તે છે, જે દયાળુ, મમતા વિનાનો
અહંકાર રહિત, સુખ દુઃખને સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ કરનારો, દ્રઢ નિશ્ચય વાળો અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યા છે તે મારો ભક્ત મને અતિ પ્રિય છે. જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી, તથા જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને સંતાપથી રહિત છે તે ભક્ત મને પ્રિય છે. જે પુરુષ સ્પૃહા વિનાનો, પવિત્ર, ચતુર, નચિંત, પક્ષપાત રહિત, ગભરાટ વિનાનો છે અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે તે મારો ભક્ત મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી, જે શુભ અને અશુભ કર્મોના ફળને ત્યજી દે છે એવો ભક્ત મને પ્રિય છે. જે શત્રુ, મિત્ર, માન અપમાન, ટાઢતાપ અને સુખ દુઃખને સરખા ગણે છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે નિંદા અને સ્તુતિને તેનાથી સંતોષ પામે છે, જે પોતાના નિવાસ સ્થાનમાં મમતા રહિત રહે છે, તે સ્થિર બુદ્ધિ વાળો ભક્તિમાન પુરુષ મને પ્રિય છે. અને જે શ્રદ્ધાયુક્ત ભક્તો મારામાં પરાયણ રહીને મેં કહ્યું તે પ્રમાણે આ ધર્મમય અમૃતનો નિષ્કામ ભાવથી સેવન કરે છે તે ભક્તો મને અતિશય પ્રિય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશો અધ્યાય નામનો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય અહીં વિરમે છે. 12મા અધ્યાયનો ભાવાર્થ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ભગવદ્ ગીતા અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન બોલ્યા, જેનો આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા છે, તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે તે વેદના તાત્પર્યને જાણનારા છે. એ સંસાર રૂપી વૃક્ષની ત્રણેય ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કૂંપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓની છે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી, કેમ કે આનું નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીએ. એ પછી એ પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે
નાશ પામી ચૂકી છે. એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનોએ અવિનાશી પરમપદને પામે છે. જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી. એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મનસ હિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે, એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સચેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે તેમાં જાય છે. આ જીવાત્મા શ્ર કહેતા ઉત્ર, ચક્ષુ, ત્વચા, રસના ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિતિ રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણેથી જોડાયેલો હોવા છતાં જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનારા વિવેકશીલ જ્ઞાની જ જનો તત્વથી જાણે છે. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે. પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણજે. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. શ્રીનાથજી, પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીને પણ વૈશ્વાનર કહ્યા છે, તે આપણે પાછળ લઈશું. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલું છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું. તેમજ વેદાંતનો કર્તા અને વેદનો જાણનાર પણ હું જ છું. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સગળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ 2થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ભરણ પોષણ કરે છે અને જેને અવિનાશી, પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતાર્થ થઈ શકે છે, કૃતકૃત્ય થઈ શકે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ યોગનો ભાવાર્થ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હું વૈશ્વાનર છું. તો આપણા શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ કહ્યું છે વૈશ્વાનર. વૈશ્વાનરાય નમઃ. શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટકમાં પણ કહે છે વસ્તુતઃ કૃષ્ણ એવ,
એટલે કે ભગવાન કૃષ્ણ ફરી ભૂતલ પર શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ થયા છે. એમના કેટલા પ્રકટ પ્રમાણ પણ મળે છે. જે બધી લીલાઓ ભગવાન શ્રી કૃષ્ણે કરી છે એ બધી લીલાઓ શ્રી મહાપ્રભુજીએ પણ કરી છે. તો અહીં પુરુષોત્તમ યોગમાં સ્વયં ભગવાને કહ્યું કે હું વૈશ્વાનર છું. તો ચાલો આપણે શ્રી વલ્લભના વૈશ્વાનર સ્વરૂપને સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામાવલી નામ 21મું વૈશ્વાનરાય નમઃ. એટલે વૈશ્વાનર શ્રી આચાર્યજી મહાપ્રભુજીના મુખારવિંદ સ્વરૂપ. એટલે ધ્યાન આપજો, શ્રી આચાર્યજી પ્રભુના એટલે કે શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ અલૌકિક અગ્નિરૂપ છે. આપણે વાર્તા પ્રસંગમાં આવે છે કે એક સેવક દ્વારા મંગાવેલી દવા આપ શ્રી અગ્નિમાં નાખી દે છે. પદ સંગતિમાં કહ્યું છે, શ્રી વલ્લભ અગ્નિ રૂપ જુજાનો સમીપ જાત શીતલતા હોતી દૂર પ્રજારત ભાનો દૂર કરત અજ્ઞાન તિમિર કો પ્રકટત તાપ સુઠાનો લાલ દાસ વહ વહની સંબંધતે હોત કંચન સમબાન્યો. એટલે વૈશ્વાનર એ શ્રી મહાપ્રભુજીના નામની વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી વૈશ્વાનર અર્થાત સાક્ષાત આધિદૈવિક મુખારવિંદમાંથી. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજી વૈશ્વાનર અર્થાત સાક્ષાત અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. અને આ અગ્નિ પૂર્ણ પુરુષોત્તમના આધિદૈવિક મુખારવિંદમાંથી આધિદૈવિક અગ્નિ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા છે. તેથી દૈવી જીવો શરણે આવેલાઓના અનેક જન્મ જન્માંતરના પાપોને શ્રી મહાપ્રભુજી પોતાના આધિદૈવિક અગ્નિથી ભસ્મ કરી દે છે. તે ઉપરાંત શરણે આવેલા દૈવી જીવોને શુદ્ધ નિષ્પાપ બનાવી ભક્તોને સ્વરૂપ જ્ઞાન કરાવી ભગવત સેવામાં જોડી દે છે. આ પ્રકારે આપ દૈવી જીવોનો ઉદ્ધાર કરે છે. ભગવાનના મુખારવિંદમાં રહેલી વાણી રૂપી સરસ્વતીના પતિ શ્રી પૂર્ણ પુરુષોત્તમના મનમાં એ ઈચ્છા થઈ કે હવે દૈવી જીવોનો ઉદ્ધાર કરવો. ત્યારે તેમણે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા આપી કે તમે આધિદૈવિક અલૌકિક અગ્નિ સ્વરૂપે પ્રકટ થઈને દૈવી જીવોનો ઉદ્ધાર કરો. એટલે તો શ્રી મહાપ્રભુજીનું નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એટલે દૈવી જીવોના ઉદ્ધાર માટે જે હંમેશા પ્રયત્ન કરતા રહે છે એવા શ્રી મહાપ્રભુજી છે. અને ઠાકોરજીની આ આજ્ઞા અનુસાર શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા છે. એટલે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું વૈશ્વાનરાય નમઃ આ નામનું નિરૂપણ કર્યું છે. વૈશ્વાનરાય નમઃ સંગતિનું ધોળ. શ્રી વલ્લભ અગ્નિ અલૌકિક જાણો રે જાણી સ્વરૂપાનંદ રસ માણો રે દૈવી જીવ કંચન સમ મૂળ મારે ખરડાયા માયાની મૂળ મારે ખરડાયા માયાની ધૂળ મારે અગ્નિ સંબંધે ઉજાડ્યા પડમાં શ્રી વલ્લભ અગ્નિ અલૌકિક જાણો રે થાય શીતળતા સન્મુખ જાતા રે બાળે અતિશય જો દૂર થાતા રે લૌકિક અગ્નિથી અવળી છે ગાથા રે શ્રી વલ્લભ અગ્નિ અલૌકિક જાણો રે. એટલે અહીં શું કહે છે કે જે લૌકિક અગ્નિ હોય, આપણે જે રસોઈ કરીએ એ અગ્નિ છે તે આપણે નજીક જઈએ તો દજાડે અને દૂર રહીએ તો શીતળતા મળે. પરંતુ અહીંયા તો ઊંધું કહ્યું કે સન્મુખ થઈએ તો શીતળતા થાય અને દૂર જઈએ તો બાળે એટલે કે વિરહનો અનુભવ થાય. એટલે આ શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. આગળ કહે છે વૈશ્વાનર જો હૃદયે બિરાજે રે. ધ્યાન આપજો, આપણે વૈશ્વાનર સ્વરૂપને સમજી રહ્યા છીએ. વૈશ્વાનર જો હૃદયે બિરાજે રે તાપ પ્રગટે હરિ મળવા કાજે રે કામ ક્રોધ રીપો દુર્ભાજે રે શ્રી વલ્લભ પ્યારા રે. શું છે? શ્રી વલ્લભ અલૌકિક અગ્નિ જાણો રે વિરહાનલ સ્વરૂપે સોહે રે આપ સમ ત્રિભુવનમાં કોહે રે લાલ નિરખતા મનડું મોહે રે
શ્રી વલ્લભ અલૌકિક અગ્નિ જાણો રે. એટલે અહીં વૈશ્વાનર સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. તેવી જ રીતે વલ્લભાષ્ટકમાં પણ આવું વર્ણન આવે છે. તો ચાલો તેનું પણ ભાવ દર્શન કરીએ. પ્રિય વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં પણ શ્રી મહાપ્રભુજીના અગ્નિ સ્વરૂપનું વર્ણન કર્યું છે. તેમજ આપ એટલે કે શ્રી મહાપ્રભુજી સ્વયં કૃષ્ણનું સ્વરૂપ છે એ પણ દર્શાવ્યું છે. ચાલો સમજીએ. શ્રી વલ્લભાષ્ટકમ પ્રથમ શ્લોક. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફૂર્જદાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવં પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમો યઃ સન્મનોષ્યાકૃતિરતિ કરુણમ સંપ્રપદ્યે હુતાશમ. અલૌકિક ઐશ્વર્યપૂર્ણ શ્રી વૃંદાવનના દિવ્ય ચંદ્ર શ્રી કૃષ્ણ ભગવાને પ્રકટ કરેલા રસિક ભક્તોમાં આનંદના સંદોહન રૂપે બિરાજતી રાસ વગેરે લીલાઓના અમૃત સાગરના સમૂહથી ભરેલા સર્વશ્રી અંગોવાળા હોવાથી જ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જ લીલા શક્તિઓને પ્રકટ કરવાની ઈચ્છા થતા, ધ્યાન આપજો, ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જ લીલા શક્તિઓને પ્રકટ કરવાની ઈચ્છા થતા શ્રીમદ વલ્લભને આજ્ઞા કરી. તેથી ભૂમિ ઉપર સુંદર મનુષ્ય આકૃતિવાળા અત્યંત કરુણામય શ્રી આચાર્યવર પ્રગટ થયા. તે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હું શરણે જાઉં છું. એટલે અહીં કહ્યું, વંદુ શ્રી વલ્લભ ચરણ કમલ પુનિ વંદુ શ્રી વિઠ્ઠલનાથ જુ જાકો યશ છાયો હૈ ભૂતલ શ્રી ગુરુદેવ ચરણ રજ સિર ધરું જાતે પ્રાપ્ત હોય યહ બલ શ્રી હરિરાય દયાલ હૃદય ધરું શ્રી મદન મોહન બિસરો ના પય શ્રી વલ્લભ કો સ્વરૂપ બરનત શ્રી વિઠ્ઠલનાથ અતિશય ઉજ્જવલ. વલ્લભાષ્ટક સ્તોત્ર રચના કરી જો કેવલ હૈ રૂપફલ. એટલે જે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવનારું છે, એ ફલ આપનારું છે, એ આ વલ્લભાષ્ટક છે. પ્રતિ શ્લોક પદ રચના કરન કો ઉદ્યમ કરત હો ખલ લાલ દાસ યહ પૂરન હોય તબ જો કૃપા કરે શ્રી અનલ. હવે અહીં શ્રીમદ વૃંદાવનેન્દુ શ્લોકનું સંગતિનું પદ છે. શ્રી વલ્લભ ભૂતલ પ્રકટ ભય આત્મ અનુભવ પ્રકટ કરન કો લીલા સંબંધ કે નય કૃષ્ણચંદ્ર નિજ રસિક ભક્તન કો આનંદ દાન જો દય તા આનંદ કો સાર જો કહીએ રસ ઘન સ્વરૂપ નિશ્ચયે રાસ લીલા રસ અમૃત સાગર ઉચ્છલિત ભાવ તરંગ રસમય તાહી તે સબ અંગ પુરિત હૈ નैन बेन सब रस ते छये करुणा कर निज देवी जीवन पे मानुष तनु आप धर लय लाल दास यह अनल स्वरूप के चरण शरण गहय. એટલે શ્રી કૃષ્ણ ભગવાન ફરી શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ થયા છે. હજી તેનું પ્રમાણ આપતા શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટકમાં જ છેલ્લા શ્લોકમાં કહે છે કે જેમાં વસ્તુતઃ કૃષ્ણ એવ એમ વર્ણન આવે છે. શ્લોકનું મને શરૂઆત મળી છે. હા જો 8મો શ્લોક છે વલ્લભાષ્ટકનો, તેમાં વર્ણન છે અજ્ઞાનાનંધકાર પ્રશમન પટુતાખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિ ત્વં વર્ણિતમ તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. ધ્યાન આપજો, વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાન નિત્યનુભવ નિગમાદ્યુક્ત માનૈરવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભાગ્ને નિખિલ બુધજના ગોકુલે સંભજંતે. એટલે અજ્ઞાન વગેરે અંધકારને સર્વથા નાશ કરવાની ચતુરાઈની પ્રસિદ્ધિ માટે ત્રણેય લોકમાં
કવિવરોએ જોકે આપનું અગ્નિત્વ સદા વર્ણવ્યું છે, પરંતુ ખરેખર આપ શ્રી કૃષ્ણ જ પ્રકટ થયા છો એ પ્રમાણે અનુભવ વેદ વગેરેમાં કહેલા વચનોથી જાણીને આપને શ્રી વલ્લભ એમ સંબોધન શરણાગત દૈવી જનો શ્રી ગોકુલેશ રૂપે જ સેવે છે. એટલે ભલે આપને શ્રી વલ્લભ કહે, પણ આપની સેવા શ્રી ગોકુલેશ સ્વરૂપે એટલે શ્રી ઠાકોરજીના સ્વરૂપે જ કરે છે. એટલે જ અહીં કહ્યું, શ્રી વલ્લભ પ્રગટે કૃષ્ણ સ્વરૂપ, દૂર કરત અજ્ઞાન તિમિરકો, તેજ પ્રતાપ રહે નહીં છુપ, अलौकिक चतुराई अति है आप में श्री गोकुल भूप, ताते कवि जन अग्नि रूपते बरनत जग में रूप अनूप, वस्तुतः श्री कृष्ण स्वरूप हो कहत संत अरुवेद निरूप. તેની ધોળ સંગતિમાં પણ કહે છે, અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ રાયજી રે, તેના તેજ તણો નહીં પાર રે, મોહ માયા રૂપી અજ્ઞાનનો રે, દૂર કરે ક્ષણમાં અંધકાર. કવિ લોકો વખાણે જેના યશને રે, ત્રણ લોકમાં કરે છે પ્રચાર, અનુભવ સંતોનો પ્રમાણ છે રે, શ્રી વલ્લભ અનલ અવતાર, વસ્તુતઃ કૃષ્ણ સ્વરૂપ છે આપનું રે, કહે નિગમ કરી નિર્ધાર. કૃષ્ણ રૂપ જાણી નિજ જન ભજે રે, સદા સેવા કરે સુખસાર, લાલ વલ્લભ શ્રી ગોકુલેશ રૂપ છે રે, તેમાં સંશય ન કરવો લગાર. આ રીતે શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. ચાલો હજી શ્રી વલ્લભના પુરુષોત્તમ સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રીમદ ભગવદ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગનું ભાવ દર્શન આપણે કર્યું. એટલે અત્યારે આપણે એ સમજી રહ્યા છીએ કે શ્રી વલ્લભ જ પુરુષોત્તમ છે. તો ચાલો તેનો થોડોક વધુ ખુલાસો જોઈએ. ગુરુ રૂપ શ્રી વલ્લભ પોતે પૂર્ણ પુરુષોત્તમ જ છે. તેના ઘણા પ્રમાણો મળે છે. 84,252 ભગવદીઓને શ્રી વલ્લભે અને શ્રી ગુસાઈજીએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમાં વસ્તુતઃ કૃષ્ણ એવો એમ આજ્ઞા કરીને શ્રી વલ્લભનું પૂર્ણ પુરુષોત્તમપણું સિદ્ધ કર્યું છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ છે તેવું આસુરી જીવો ન જાણે તે માટે આ જગતમાં મનુષ્ય રૂપમાં ગુરુપણું બતાવીને પોતાના ઈશ્વરપણાના સ્વરૂપને ગોપ્ય રાખ્યું છે. તેથી આપનું શ્રી સર્વોત્તમજીમાં પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ એવું નામ છે. પુષ્ટિ માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ પોતે જ ગુરુ રૂપે પ્રકટ થયા છે. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ પોતે જ ગુરુ સ્વરૂપે પ્રકટ ન થાય તો પુષ્ટિ માર્ગમાં દૈવી જીવોને પૂર્ણ પુરુષોત્તમ કે જે વેદાતીત છે, સર્વાજ્ઞાત એવા ગોલોક ધામમાં રસાત્મક લીલા કરવા વાળા છે તેનું જ્ઞાન ન થાય. તેથી પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ પણ ના થાય અને પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ ન થાય તો પુષ્ટિ સૃષ્ટિ વ્યર્થ થઈ જાય. તેથી પૂર્ણ પુરુષોત્તમ પ્રકટ થઈને પોતાનું શ્રી કૃષ્ણ નામ પ્રસિદ્ધ કર્યું. એટલે એમ જાણવું કે શ્રી વલ્લભ જે ગુરુ સ્વરૂપે પ્રકટ થયા છે તે પૂર્ણ પુરુષોત્તમ જ છે. કાશીમાં આસુરવ્યામો લીલા સમયે પોતાના સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન શ્રી ગુસાઈજીને અને શ્રી ગોપીનાથજીને કરાવીને શ્રી વલ્લભે આજ્ઞા કરી, મયી ચેદસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભે, તદા કૃતાર્યા યુયમ હિમ શોચનીયમ ન કહિચિત. હું જ શ્રી ગોપીજન વલ્લભ છું. જો તમને વિશ્વાસ હોય તો તમે કૃતાર્થ જ છો. તેમાં કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. આમ શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીના નિમિત્તે સમસ્ત પુષ્ટિ સૃષ્ટિને ઉપદેશ આપેલો કે વધારે શું શ્રી ગોપીનાથજીના નિમિત્તે વધારે શું કહેવું. શ્રી વલ્લભ ઈશ્વરના પણ ઈશ્વર છે તેવું શ્રી દયારામભાઈ સિદ્ધ કરે છે. દયારામભાઈએ કહ્યું છે ને, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ વસ્તુતઃ એક, પણ શ્રીજી સજે મળે તે શીખવું વિવેક. એટલે શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી કૃષ્ણ આ ત્રણેય એક જ છે. પણ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કેવી રીતે થાય તે તો આપણને ગુરુ જ માર્ગ બતાવે. એટલે જ કહ્યું છે, એક રૂપ ગોવિંદ ગુરુ પણ ગુરુ અધિક પ્રતાપ.
પુનિત દર્શન ગોવિંદનું શ્રી ગુરુ દર્શન સપાપ. એટલે આપણે પાપથી ભરેલા હોઈએ તો ગુરુના દર્શન થાય, પણ ગુરુની પ્રાપ્તિ થતા બધા પાપોનો નાશ થાય, ત્યાર પછી પ્રભુના દર્શન થાય. એટલે આમ શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ઘણાને દર્શન આપ્યા છે, તેનું પણ પ્રમાણ મળી આવે છે. તો ચાલો શ્રી વલ્લભના ચરણારવિંદમાં વિનતી ધરી એમની સ્તુતિ કરી અને આજના સત્સંગને વિરામ આપીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી હરિરાયજીએ શ્રી વલ્લભ શરણાષ્ટકમ નામનું સ્તોત્ર એટલું સુંદર રચ્યું છે. તેમાં આપ કહે છે, નિસાધન મનુષ્યોનો ઉદ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રી ગોકુલેશ સ્વરૂપ એવા શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. ધ્યાન આપજો, હવે શ્રી મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે શ્રી ગોકુલેશ સ્વરૂપ એવા શ્રી વલ્લભ. આપ આગળ કહે છે, ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ એટલે કે અનુગ્રહ માર્ગને પ્રકટ કરનારા, કરુણાથી પ્રાપ્ત કરી શકાય એવા શ્રી વલ્લભ મારો આશ્રય છે. એટલે કે હું શ્રી વલ્લભના શરણે છું. શ્રી સ્વામિનીજીના ભાવથી યુક્ત અને ભગવત ભાવથી ભાવયુક્ત અતિ અલૌકિક સ્વરૂપવાન શ્રી વલ્લભ મારો આશ્રય છે. સદાનંદ શ્રી કૃષ્ણના મુખારવિંદના આનંદરૂપ વિયોગરૂપી અલૌકિક અગ્નિ સ્વરૂપ ભક્તિ માર્ગરૂપી કમળને વિકસાવનારા સૂર્યરૂપ શ્રી વલ્લભ મારો આશ્રય છે. રાસલીલાના દિવ્ય રસથી સૌ ભક્તોને સારી રીતે રસપૂર્ણ કરનારા ભાવાત્મક સર્વ અંગોવાળા શ્રી વલ્લભ મારો આશ્રય છે. શ્રી ભાગવતના ગૂઢ અર્થને પ્રકટ કરવા જેમણે અવતાર ધારણ કર્યો છે એવા અને સ્વામી શ્રી કૃષ્ણના સંતોષના કારણરૂપ શ્રી વલ્લભ મારો આશ્રય છે. શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના અંતઃકરણની લીલાનો અનુભવ જેમને વાલો છે તથા તેને લઈને જેમના હૃદયમાં અન્ય વિચાર જાગતો જ નથી એવા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ મારો આશ્રય છે. પોતાની અતિશય કોમળતા અને સુંદરતાથી કમળને જીતનારા, ચરણ કમળોથી પૃથ્વીને વિભૂષિત કરનારા, સદા શ્રી ગિરિરાજજીમાં બિરાજમાન એવા શ્રી વલ્લભ મારો આશ્રય છે. જે જીવ અનન્ય આશ્રિત મનવાળો થઈને આ શરણાષ્ટકનો પાઠ નિત્ય કરશે તે નિસાધન હશે તો પણ તે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢાશ્રયને પ્રાપ્ત કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ સત્સંગનો સાર લઈએ તો પ્રભુ રૂપ બદલી બદલીને પધારે છે એ આપણે સમજી શકીએ છીએ. એટલે શ્રી કૃષ્ણ જ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા, શ્રી વલ્લભ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા. ટૂંકમાં શ્રીનાથજી કે શ્રી કૃષ્ણમાં કોઈ જ ભેદ નથી. મેં તો વ્રજરાજ બાવાના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે શ્રીનાથજી એટલે ધ રિટર્ન ઓફ કૃષ્ણ, એટલે ફરી જે કૃષ્ણ છે એ જ ફરી શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા છે. માટે સ્વરૂપમાં ભેદ કરવાને બદલે જે સ્વરૂપમાં આસક્તિ હોય તેનો દ્રઢાશ્રય કરી અલૌકિકમાં આગળ વધવું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.